जय श्री कृष्ण, राधे राधे। वेलकम टू माय चैनल। हाय फ्रेंड्स, અમે જઈ રહ્યા છે એક પવિત્ર સ્થળ જેનું નામ છે બળિયાદેવ મંદિર। હા ફ્રેન્ડ્સ, આ મંદિર વિશે તમને ખબર છે? 90% લોકોને તો ખબર જ નથી આ મંદિર વિશે। હા ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરી રહ્યા છે એક ખૂબ જ પવિત્ર અને આસ્થા ભરેલા સ્થળ વિશે, બળિયાદેવ મંદિર વિશે। અમદાવાદથી નજીક આવેલું આ બળિયાદેવ મંદિર વિશે આપણે આજે વાત કરવાના છે અને અમે લોકો ત્યાં જ જઈ રહ્યા છે દર્શન કરવા માટે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણો સફર ચાલુ જ છે મંદિરે જવા માટે। આપણે મંદિરની નજીક આવી ગયા છે ફ્રેન્ડ્સ। હવે આપણે મંદિર તરફ જઈશું ફ્રેન્ડ્સ। આ મંદિરનો મેઇન ગેટ છે। આ મંદિર આવેલું છે લાંબા ગામમાં, જે એક શાંતિપૂર્વક અને ધાર્મિક વાતાવરણ ધરાવતું ગામ છે। અહીંયા આવતા જ મનને શાંતિ મળે છે અને ભક્તિનો એક અલગ જ અનુભવ થાય છે। તો ફ્રેન્ડ્સ, આપણે ગાડી પાર્કિંગમાં લગાવી દઈએ ફ્રેન્ડ્સ। આપણે અંદર આવી ગયા છે મંદિરની અંદર। આ પાર્કિંગ એરિયા છે અને આપણે હવે પાર્કિંગ કરી દઈશું આપણી ગાડી। પાર્કિંગ કર્યા પછી આપણે દર્શન કરવા માટે જઈશું ફ્રેન્ડ્સ। મીઠુડી નજર બેઠા લો ભાગો में बापा हाजर हाजर। ओ मारा बढ़िया देव। નમસ્કાર મિત્રો, આ છે અમદાવાદના નારોલ વિસ્તારથી 5 થી 6 કિલોમીટરના અંતરે લાભા ગામમાં આવેલ પ્રાચીન અને સુપ્રસિદ્ધ બળિયાદેવ મહારાજનું મંદિર। આ મંદિરે રવિવારે અને મંગળવારના દિવસે લોકોની ખૂબ મોટી ભીડ જોવા મળે છે। આ મંદિરે અલગ અલગ પ્રકારની બાધા માનતા રાખવામાં આવે છે। કઈ કઈ બાધા રાખવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી સાથેનો ફૂલ વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે। તો વિડીયોને જોઈ લો અને વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। જય માતાજી, જય બળિયાદેવ મહારાજ। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બળિયાદેવ મંદિરમાં જઈને પ્રવેશ કરીએ છીએ। આ બળિયાદેવ મંદિર છે, પાછળનો રસ્તો છે ફ્રેન્ડ્સ। અહીંયાથી પાર્કિંગ કરીને લોકો અંદર જાય છે। આ પાર્કિંગ કરે છે ત્યાંનો રસ્તો છે અને આ બાજુ મંદિરનો પાછળનો રસ્તો છે, ત્યાંથી લોકો અંદર જાય છે। બળિયાદેવ ભગવાનને લોકો ખાસ કરીને શાંતિ અને રક્ષા વિશે વિશ્વાસના એક પ્રતીક તરીકે ખૂબ જ પૂજે છે। ઘણા ભક્તોનું માનવું છે કે અહીંયા દિલથી માંગેલી માનતાઓ પૂર્ણ થાય છે અને ખાસ કરીને ગામના લોકો માટે આ મંદિર ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। તો ફ્રેન્ડ્સ, આ આપણું બળિયાદેવ મંદિર છે। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદ લેવા માટે। બળિયાદેવ મંદિરમાં પ્રસાદનું કેન્દ્ર આ બાજુ આવેલું છે। તો આપણે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ। પ્રસાદ લઈને પછી આપણે મંદિરની અંદર જઈશું દર્શન કરવા માટે બળિયાદેવમાં। સમર્થ સરકાર સો બાપજી અમારી, કુબડી કાયા સુધારે દયા છે તમારી। ઓ રોગીના રોગ મટાડે મારા બળિયા બાપજી, સુખી સંસાર રાખે હો। તો અહીંયા ગાડી પ્રસાદ લેવા માટે આવી ગયા છે બધા। અહીંયા પ્રસાદ કેન્દ્ર છે। અહીંયા લાડવા મળે છે, ચવાણું મળે છે, શ્રીફળ મળે છે અને લોકો અહીંયાથી પ્રસાદ લઈને મંદિરની તરફ જાય છે। તો ફ્રેન્ડ્સ, આજે ભીડ છે એટલે મારે લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે। તો ચલો ફ્રેન્ડ્સ, આપણે પ્રસાદ લઈને પછી દર્શન કરવા જઈશું।
બેઠા લો ભાગો મેં બાપા હાજર હાજર. બળિયાદેવ ભગવાનને લોકો ખૂબ શ્રદ્ધાથી પૂજે છે. કહેવામાં આવે છે કે અહીંયા દિલથી માંગેલી પ્રાર્થના ચોક્કસ સાંભળવામાં આવે છે. તહેવારોમાં તો અહીંયા ખૂબ જ રોનક હોય છે અને ભક્તો પૂજા અને પ્રસાદ ખૂબ દિલથી ખુશ કરીને કરી દે એવું વાતાવરણ કરે છે. કોઈ વાતે આંચ ન આવે એમ નજર છે તમારી. તમારા આશીર્વાદ જેને રે મળ્યા એના તો હાથે ભવના દુખડા રે ટળ્યા. ઓ નમે ભગવાન દાસ કવિ ચરણોમાં તમારા. ભૂલ ચૂક થાય માફ કરજો બાપા બળિયા દેવ મારા. ઓ મારા બળિયા બાપ રાખે જય બળિયાદેવ. ફ્રેન્ડ્સ, હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છે. મંદિરની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, અહીંયાનું વાતાવરણ ખૂબ જ શાંત અને પોઝિટિવ છે. ભક્તો રોજ અહીંયા દર્શન કરવા માટે આવે છે અને પોતાના જીવનમાં સુખ દુઃખનું શાંતિ માટે પ્રાર્થના કરે છે. અને તહેવાર દરમિયાન અહીંયા ખૂબ જ ભવ્ય મેળો અને પૂજાઓ થાય છે, જે જોવાલાયક છે અને એન્જોય કરવા જેવું છે અને ખૂબ જ મજા આવે છે મેળામાં. અહીંયા ગાડી પૂનમ, રવિવાર અને મંગળવારે ખૂબ જ ભીડ જોવા મળે છે. બળિયાદેવ ભગવાનને ઘણા રૂપ છે. રાજસ્થાનમાં ખૂબ મોટું મંદિર છે અને બળિયાદેવ ભગવાનને આપણે ખાટુ શ્યામ તરીકે પણ ઓળખીએ છીએ અને લોકો ઘણી માનતાઓ અહીંયા માને છે અને એ પૂર્ણ પણ થાય છે. જે સાચા દિલથી માનતાઓ રાખે છે એ પૂરી થાય છે. અને આ બળિયાદેવ ભગવાન બહુ સત છે. અહીંયા લોકો બાળકોની બાધાઓ રાખે છે. શીતળામાં કહો કે હોળીમાં કહો, મહારાજ કહો કે બળિયાદેવ કહો, ખાટુ શ્યામ કહો, આ બધા રૂપ આમના છે. અને લોકોને જ્યારે શરીરમાં શીતળામાં, હોળીમાં બળિયાદેવ મહારાજ લોકોના શરીરમાં આવે છે તો અહીંયા બાધા રાખે છે. આ મંદિરમાં આવીને બાધા પૂરી કરે છે. ક્યારેક એવું થાય છે ફ્રેન્ડ્સ, દિલ બહુ જ ભારે લાગતું હોય, કોઈ કારણ વગર પણ મન ઉદાસ થઈ જાય. એવા સમયમાં શું કરવું? તો મોબાઈલને ક્રોસ કરો અને પછી કોઈ શાંતિ ભરેલું સ્થાન શોધો. અને એ સ્થાન છે મંદિર, પવિત્ર સ્થાન, જ્યાં આપણાને જઈને ત્યાં શાંતિ મળે છે. અને આજે હું તમને કંઈક એવા સ્થાને જ લઈને આવી છું, પવિત્ર સ્થળે, જ્યાં બળિયાદેવ મંદિર બિરાજમાન છે. આ મંદિર આવેલું છે લાંબા ગામમાં અને સાચું કહું તો અહીંયા આવતા જ મન એક અલગ જ શાંતિ મળે છે. ઘરમાં મમ્મી બોલે છે મંદિર જા, બધું સારું થઈ જશે, અને આપણે કહીએ છીએ ત્યાં આગળ વાઈફાઈ તો છે ને ચાલુ. પણ ફ્રેન્ડ્સ, એકવાર અહીંયા આવી તો જુઓ. દિલથી હું કહું છું, અહીંનું નેટવર્ક સીધું ભગવાન સાથે જોડાયેલું છે. અને ફ્રેન્ડ્સ, અહીંયા ગાડી માન્યતાઓ છે કે કોઈ ભગવાન બધી પ્રાર્થનાઓ આપણી પૂરી કરે છે અને માનતાઓ પૂરી કરે છે, મન્નતો પૂરી કરે છે. તો લોકો અહીંયા ગાડી ઠંડુ ભોજન કરે છે, ઘરેથી ઠંડુ ભોજન લઈને આવે છે અને આ પવિત્ર સ્થળમાં અહીંયા ઠંડુ ભોજન કરે છે.
માન્યતા છે ફ્રેન્ડ્સ આવી. લોકો ઘણા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા લોકો ઠંડુ ભોજન કેવી રીતે કરી રહ્યા છે અને ખૂબ મજા પણ આવે છે અહીંયા ભોજન કરવા સમયે. બહુ ઠંડુ વાતાવરણ છે અને બહુ શાંત ભરેલું વાતાવરણ છે અહીંયા આગળ. તો ફ્રેન્ડ્સ તમે જરૂર અહીંયા આવજો. મારા બળિયા બાપ રાખે હઉ પર મીઠુડી નજર. ઓ મારા બળિયા બાપ રાખે હઉ પર મીઠુડી નજર. બળિયા બાપ રાખે હઉ પર મીઠુડી નજર. બેઠા લો ભાગો મેં બાપા હાજર હાજર. ઓ મારા બળિયા દેવ રાખે હઉ પર મીઠુડી નજર. બળિયા દેવ રાખે હઉ પર મીઠુડી નજર. બેઠા લો ભાગો મેં બાપા હાજર હાજર. ઓ કુળા કળજુગમો સાક્ષાત છે બળિયા બાપજી. દુઃખ દુનિયાનું મટાડે લોભાવાળા બાપજી. ઓ મારા બળિયા બાપ રાખે હઉ પર મીઠુડી નજર. બળિયા બાપ રાખે હઉ પર મીઠુડી નજર. બેઠા લો ભાગો મેં બાપા હાજર હાજર. બેઠા લો ભાગો મેં બાપા હાજર હાજર. અંતમાં બસ એટલું જ કહીશ ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય ને ફ્રેન્ડ્સ તો લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. ઘણા ભક્તો અહીંયા પોતાની તકલીફ લઈને આવે છે અને અહીંથી હળવા દિલ સાથે પાછા જાય છે. મંદિરનું વાતાવરણ જ કંઈક એવું છે, શાંત છે. એકવાર બેસી જાઓ ને તો ઉઠવાનું મન જ નથી થાય. તહેવારમાં તો અહીંયા ખૂબ જ રોનક હોય છે ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ફ્રેન્ડ્સ.
ક્યારેક લાઈફમાં થોડી શાંતિ, થોડી પોઝિટિવ અને થોડી સ્માઇલ શોધી રહ્યા હોય ને તો ફ્રેન્ડ્સ એકવાર જરૂર અહીંયા મુલાકાત લેજો આ સ્થાનમાં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ છીએ ઘરે. આપણા દર્શન બહુ સરસ રીતે થઈ ગયા છે અને હવે આપણે નીકળશું ઘરે જવાના માટે. તો મારો વિડીયો ગમ્યો હોય ને ફ્રેન્ડ્સ તો કમેન્ટમાં જરૂર કહેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને તમારો સપોર્ટ જ મારા માટે ખૂબ મોટો છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી ફ્રેન્ડ્સ આવજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આવજો ફ્રેન્ડ્સ, ખુશ રહો. ધન્યવાદ મિત્રો. ગુડ બાય.